નમસ્કાર ખેડૂત મિત્રો, ફાર્મિંગ સ્ટાર યુટ્યુબ ચેનલની અંદર હું નિલેશ મુળિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, શ્રેષ્ઠ ગુણવત્તા એ જ અમારી ઓળખ. આ ધ્યેય સાથે આપણે અવનવા વિસ્તારની અંદર અવનવા ખેડૂતોને દર વખતે એ મળવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ અને ખેતીની કંઈક અવનવી માહિતી ખેડૂતો સુધી આપણે પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ત્યારે હાલ આપણો સમયગાળો આપણે જોઈએ તો મગફળીની અંદર એટલે અત્યારનો સમયગાળો એટલે દાણા બંધાવવાનો અને મગફળી લગભગ હવે ટૂંકા સમયની અંદર બધાને નીકળતી થઈ જશે. તો આવા સમયે કેવી મગફળીની અંદર કાળજી રાખવી જોઈએ જેથી કે જે મગફળીની અંદર સૂયા ઉતરતા હોય સંપૂર્ણ પ્રમાણમાં એના દોડવા બંધાઈ જાય. દોડવા બંધાયા બાદ એની અંદર સંપૂર્ણ પ્રમાણમાં દાણો એ સારી ક્વોલિટીનો બંધાય, એ સૂસ્યો ન રહી જાય, એની અંદર તેલની ગુણવત્તા સારી એવી રહી જળવાઈ રહે એ માટેના અત્યારનો આ સમયગાળો આપણે ગણી શકીએ. તો આવા સમયની ગાળાની અંદર મગફળીની અંદર કેવી માવજત કરવી જોઈએ, કેમ મગફળીની અંદર ઓછા ખર્ચે ખેડૂત મિત્રો વધારે ઉત્પાદન મેળવી શકે એ આપણે દર વખતે આપણે વાત કરીએ છીએ. તો આપણે સૌપ્રથમ આ ભાઈનો પરિચય લઈ અને વિડીયોમાં એ આગળ વધીએ. તમારો પૂરેપૂરો પરિચય. સોરાણી વિપુલભાઈ જસમતભાઈ, ગામ જેવાપર, તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર. તમારો મોબાઈલ નંબર 8488 077 બરાબર. હવે તમે આની અત્યારે મગફળીની આપણે વાત કરીએ તો આ ટોટલ કેટલી મગફળીનું વાવેતર છે? ટોટલ 6 વીઘામાં વાવેતર છે. બરાબર, 6 વીઘામાં. આ જે આપણે જે વિસ્તારમાં ઊભા છે આ કઈ મગફળીનું વાવેતર? આ 22 નંબર છે. 22 નંબર. આ કેટલા સમયની થઈ ગઈ છે અત્યારે? 2-2.5 મહિના ઉપરની થઈ ગઈ છે અત્યારે. બરાબર, 2.5 મહિનાની ઉપરની થઈ ગઈ છે. હવે તમે આ મગફળીની અંદર આપણે એવું જાણવા મળ્યું છે કે તમે ખર્ચો બહુ ઓછો કર્યો છે અને તોય મગફળીની આપણે અત્યારે ક્વોલિટી જોઈએ તો ખૂબ સારી છે, એકદમ ગ્રીનરી હરીભરી ઊભી છે, કાંઈ તકલીફ દેખાતી નથી. તો આમાં તમે શરૂઆતથી કેવી માવજત કરી એ અમારા ખેડૂત મિત્રોને જણાવો. શરૂઆતમાં તો આપણે ડીએપી અને પોટાશ વાવ્યું ત્યારે આપેલું છે. પાયામાં વાવેતર તમે ડીએપી ને પોટાશ બીજું કોઈ નાખેલું નથી. બીજું કોઈ નથી નાખ્યું. બરાબર. પછી જે માવજતમાં તમે વાત કરી તો છંટકાવ શેના કર્યા, પછી આગળ કેવા ખાતરો આપ્યા, આમાં કેવા પ્રશ્નો આવ્યા હતા એ જણાવો. હા, બીજા આપણે એક ખાતર જ નાખેલા નથી. આમાં 2 વખત ફૂલ જેલ મારેલી છે અને 2 વારે ડોક્સા નાખેલી એવો, બીજો કોઈ રાઉન્ડ મારેલા નથી. બરાબર. છંટકાવમાં ફૂલ જેલ અને ડોક્સા માટે 2 નાખી, બાકી બીજો કોઈ રાઉન્ડ મારેલા નથી. બીજા કોઈ છંટકાવ નથી. કોઈ જાત તો બીજા છંટકાવ હમણાં અત્યારે કોઈ ખાતર કેવું કઈ નાખેલું છે? કાંઈ કોઈ જાતનું નાખેલું જ નથી. બરાબર. તો પણ આ જે છે ગ્રીનરીમાં સારી છે. બરાબર. હવે આ તમે ફૂલ જેલનો છંટકાવ જે તમે કર્યો એ કેટલો માપ રાખ્યું હતું? ફૂલ જેલનો 20 ml નો માપ રાખેલો. 20 ml નો તમે ડોઝ કર્યો હતો. કેટલા છંટકાવ કર્યા છે? બીજો 2 રાઉન્ડ માર્યા છે. બરાબર. બીજો રાઉન્ડ ક્યારે આપ્યો છે? બીજો રાઉન્ડ હજી 2 દિવસ થયા આપ્યો એને. 2 દિવસ પહેલા બીજો રાઉન્ડ આપ્યો છે. બરાબર. એનાથી તમને આમાં શું ફેરફાર દેખાય? એમાં સોયાની સંખ્યા વધારે અને ફ્લાવરિંગ વધારે લાગ્યું. ફ્લાવરિંગ વધારે દેખાણું તમને? બરાબર. જે આની પહેલો છંટકાવ કર્યો એ કેટલા દિવસે કર્યો હતો? એ 20 દિવસ થઈ ગયા હતા. વરસાદને લીધે થોડુંક લેટ થઈ, 5 દિવસ ને 15 દિવસે કરવાનો હતો. હા, એટલે 20 દિવસ પહેલા જે છે એ પહેલો રાઉન્ડ આપેલો હતો. બરાબર. તો આની અંદર સૂયાની સંખ્યા આપણે ખેડૂત મિત્રો જોઈ કે સારા એવા પ્રમાણમાં સૂયાની સંખ્યા એ આના લીધે ઉતારવાનું ચાલુ થયું છે. પ્લસમાં ફૂલજેલ માત્ર સૂયા બેસાડવાનું જ કામ નથી કરતું, પણ જ્યારે છોડ પરિપક્વ અવસ્થા ઉપર આવતો હોય છે ત્યારે જ્યારે સૂયા અંદર બેસતા હોય છે એ સમયે જો એક ઘાટો છંટકાવ આપી દેવામાં આવે, થોડુંક માપ વધારીને 10ની જગ્યાએ 15 ml જો કરી દેવામાં આવે તો જે આપણે દાણા બંધાવવાની જે પ્રક્રિયા હોય એ પણ ઝડપી બનાવે છે. દાણાની અંદર તેલની ગુણવત્તા વધારે છે અને પોપટા એ સંપૂર્ણ પ્રમાણમાં બંધાતા હોય છે અને સુસ્યો જે દાણો રહી જાય એ રહેવાની સંભાવના ઘણી ખરી એ ઘટી જતી હોય છે અને દાણો ભરાવદાર અને વજનદાર પણ થાય છે. આની કોઈ પણ પ્રકારની ખેડૂત મિત્રો આડઅસર છે નહીં. આપણે જો વાત કરીએ તો એમાં ખેડૂત મિત્રોને ફૂલ જેલમાં જે છે 100 ml, 250 ml, 500 ml અને લીટર આવા 4 પેકિંગમાં અવેલેબલ થઈ જશે. એનું માપ માત્ર 10 ml પ્રતિ પંપ જે છે નાખવાનું છે. ગુજરાતના દરેક ખૂણે એ ખેડૂત મિત્રોને આપણા દ્વારા એ પહોંચાડવામાં આવે છે અને જો કોઈ પણ જગ્યાએ એગ્રોમાં અવેલેબલ નહીં હોય તો એ ખેડૂત મિત્રોને આપણે કુરિયર દ્વારા પહોંચાડીએ છીએ. હવે મારે તમને એ પૂછવું છે કે તમે આ વાપર્યા પછી તમને કેમ લાગે છે કે ખેડૂત મિત્રોને વાપરવું જોઈએ? ભલામણ તમે બીજા ખેડૂત મિત્રોને વાપરવું જોઈએ, કારણ કે રિઝલ્ટ પૂરેપૂરું મળે છે. બીજી તમે ફ્લાવરિંગની મારો ને એના કરતાં આમાં રિઝલ્ટ સારું દેખાય છે. તમને અમારે એમાં બીજીની સરખામણીમાં સારું દેખાણું? બીજા ફ્લાવરિંગની દવા મારો એના કરતાં રિઝલ્ટ સારું મળે. બરાબર. આમ અંદાજે ઉત્પાદનની આપણે સરેરાશ વાત કરીએ તો તમને આમાં વીઘે કેટલોક ઉત્પાદનમાં વધારો જોવા મળશે? આમાં વીઘે 4 થી 5 મણનો વધારો દેખાય છે. 4 થી 5 મણ દર વર્ષ કરતાં વધારે મગફળી ઉતરશે આ વર્ષે એવું દેખાય છે. ખૂબ સરસ ખેડૂત મિત્રો, જો
તમે પણ અત્યારે તો જો કે હવે મગફળીનો છેલ્લો લાસ્ટ સ્ટેજ ચાલુ છે, પરંતુ જો આની અંદર ટોટલ મગફળી જેવા પાક અથવા તમામ બીજા કપાસ હોય કે સોયાબીન હોય, જો 2 થી 3 રાઉન્ડ કરી દેવામાં આવે એના સમયગાળા દરમિયાન, ફ્લાવરિંગ સમયગાળા દરમિયાન, તો ખેડૂત મિત્રો ઉત્પાદનમાં જો આપણે વાત કરીએ તો 1 રૂપિયાના ખર્ચ સામે કંપની એવી જવાબદારી લે છે કે તમને 60 રૂપિયા સુધીનો એક બેનિફિટ આ દવા જે છે આપણને કરી બતાવે છે. જો તમે કોઈ પણ જગ્યાએથી આ દવાનું ડબલું લાવતા હોય તો એમાંથી તમે 2 થી 3 પંપનો છંટકાવ કરો. તમને જો લેવા અને પછી એમાં જો કોઈ ફેરફાર 5 દિવસ પછી ન દેખાય તો તોડેલું ડબલું પણ પાછળ લઈ લેવાની એ જવાબદારી એ દરેક ખેડૂત મિત્રોને આપવામાં આવે છે. તો અવશ્ય એક વખત ખેડૂત મિત્રો તમે પણ આનો એ અખતરો કરી અને આપ પણ રિઝલ્ટ એ મેળવી શકો છો. વધારાની માહિતી માટે ખેડૂત મિત્રો આપણો હેલ્પલાઇન નંબર તમને આપી દઈએ, એ છે 97 257 45 9 71, બીજો છે 98 244 31 335. આ નંબર ઉપર તમે ફોન કરી અને વધારાની વિગતવાર એ માહિતી તમે મેળવી શકો છો. અમારા ખેડૂત મિત્રોને તમે આવી સરસ મજાની માહિતી આપવા બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો, જય જવાન, જય કિસાન.